વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશનના એવા મજબૂત પાયા વિશે વાત કરીશું જે પ્રિન્સિપલ ઓફ સબસ્ટિટ્યુશન પર આધારિત છે. મોડ્યુલ 13 કોસ્ટ અપ્રોચ એન્ડ ડેપ્રિશિએટેડ રિપ્લેસમેન્ટ કોસ્ટ DRC. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધ સેફ્ટી નેટ તરીકે ઓળખાય છે. જ્યારે માર્કેટમાં કોઈ કમ્પેરેબલ પ્રોપર્ટી ઉપલબ્ધ ન હોય અથવા પ્રોપર્ટી આવક પેદા કરતી ન હોય, જેમ કે શાળાઓ, ધાર્મિક સ્થળો કે સરકારી કચેરીઓ, ત્યારે તેની વેલ્યુ નક્કી કરવાનો શ્રેષ્ઠ રસ્તો કોસ્ટ અપ્રોચ છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે નવી બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ અને જૂની બિલ્ડિંગની કિંમત વચ્ચે ડેપ્રિસિએશન એટલે કે ઘસારો કેવી રીતે બ્રિજનું કામ કરે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ કોસ્ટ અપ્રોચ એન્ડ DRCથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે કોસ્ટ બેસિસ. અહીં બે મહત્વના ખ્યાલ છે: રિપ્લેસમેન્ટ કોસ્ટ, જે સમાન ઉપયોગિતા ધરાવતી આધુનિક મટીરિયલ સાથે નવી બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ છે, અને રીપ્રોડક્શન કોસ્ટ, જે હેરિટેજ બિલ્ડિંગ માટે વપરાય છે જ્યાં આબેહૂબ નકલ તૈયાર કરવાની હોય છે. આ એપ્રોચનું મુખ્ય સૂત્ર છે. બીજી અત્યંત મહત્વની બ્રાન્ચ છે ડેપ્રિસિએશન એટલે કે ઘસારો. યાદ રાખજો, ઘસારો એ માત્ર અકાઉન્ટિંગ એન્ટ્રી નથી, પણ તે પ્રોપર્ટીની ક્ષતિનું માપ છે. તેમાં 3 પ્રકારના ઘસારાનો સમાવેશ થાય છે: ફિઝિકલ ડેટિરોરેશન, બિલ્ડિંગના વસ્ત્રો અને આંસુ, વેર એન્ડ ટેર; ફંક્શનલ ઓબ્સેલન્સ, આઉટડેટેડ ડિઝાઇન કે ટેકનોલોજીને કારણે વેલ્યુમાં ઘટાડો; એક્સટર્નલ ઇકોનોમિક ઓબ્સેલન્સ, બહારના પરિબળો જેમ કે લોકેશનની આસપાસ થતા નકારાત્મક ફેરફારો. ભારતીય પ્રેક્ટિસમાં ઘણીવાર વેલ્યુઅર્સ માત્ર ફિઝિકલ ઘસારો ગણવાની ભૂલ કરે છે, જે રિપોર્ટને નબળો બનાવે છે. લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજ મુજબ IVS 105 હેઠળ કોસ્ટ અપ્રોચનો ઉપયોગ ત્યારે જ કરવાની સલાહ અપાય છે જ્યારે અન્ય બે એપ્રોચ અશક્ય હોય. RICS રેડ બુક સ્પેશિયલાઇઝ્ડ પ્રોપર્ટી માટે DRC પદ્ધતિનો આગ્રહ રાખે છે. વીમા એટલે કે ઇન્સ્યોરન્સ હેતુ માટે જ્યારે રીઇન્સ્ટેટમેન્ટ વેલ્યુ નક્કી કરવાની હોય ત્યારે કોસ્ટ અપ્રોચ જ કાયદેસર રીતે માન્ય ગણાય છે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં કોસ્ટ ઇઝ વેલ્યુ મિથથી બચવું જોઈએ. બાંધકામ પાછળ થયેલો ખર્ચ એ સપ્લાયરનો પક્ષ છે, જ્યારે વેલ્યુ એ માર્કેટનો પક્ષ છે. જૂના SOR પર આંધળો વિશ્વાસ કરવાને બદલે પ્રવર્તમાન માર્કેટ રેટ્સ અને કોટેશન્સ લેવા એ જ સાચો પ્રોફેશનલ એપ્રોચ છે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં 40 વર્ષ જૂની કેમિકલ ફેક્ટરીના સિનારીઓમાં જોયું તેમ માત્ર બાંધકામ ખર્ચ ન જોતા ઇકોનોમિક ઓબ્સેલન્સ લાગુ પાડવું જોઈએ. ઓડિટમાં વેલ્યુએશન ડિફેન્ડ કરવા માટે તમારી યુનિટ એન્ડ પ્લેસ અથવા ક્વોન્ટિટી સર્વે મેથડ દ્વારા વિગતવાર કોસ્ટ બ્રેકઅપ આપવો પડે છે. અંતે રેડ ફ્લેગ્સ અને કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે બિલ્ડિંગની આર્થિક આવરદા એટલે કે ઇકોનોમિક લાઇફ ખોટી રીતે વધુ બતાવવી એ લિટિગેશન રિસ્ક વધારે છે. ખાનગી સ્કૂલના કેસમાં જોયું તેમ DRC પદ્ધતિ એ સ્પેશિયલાઇઝ્ડ એસેટ માટે બેસ્ટ છે, પણ જમીનની કિંમત હંમેશા માર્કેટ એપ્રોચથી જ શોધવી જોઈએ. જ્યારે તમે વાસ્તવિક માર્કેટ ડેટા અને સાચા ઘસારાનું સંતુલન જાળવશો, ત્યારે જ તમારું DRC વેલ્યુએશન ઓથોરિટેટિવ બને છે.